જય શ્રી કૃષ્ણ બધાને. તો કેમ છો બધા? આશા કરું છું કે બધા મજામાં હશો. તો જો ફ્રેન્ડ, આજે સાંજની રસોઈમાં રોટલી બની ગઈ છે. બસ હવે એક જ રોટલી બાકી છે અને ડુંગળી અને બટેટાનું શાક કરવાનું છે, તો તે પણ તૈયારી કરી લીધી છે સુધારીને. બસ આ રોટલી બની જાય એટલે આપણે કરશું શાકની તૈયારી. જો અહીંયા રોટલી બધી બની ગઈ છે અને તેલ મૂકી દીધું છે તરવા. હવે આપણે નાખીશું રાઈ, જીરું અને મરી. તો જો ફ્રેન્ડ્સ, રાઈ ને જીરું હવે તકડી ગયા છે. હવે આપણે નાખીશું હિંગ, મીઠો લીમડો, ડુંગળી બટેટા નાખી દઈશું. હવે થોડી વાર માટે આપણે તેને ઢાંકી દઈશું. હવે આપણે તેને અને જરૂર પ્રમાણે આપણે મીઠું નાખી દઈશું. આપણે મીઠું નાખી દઈશું. થોડી વાર માટે આપણે તેને ઢાંકી દઈશું, જેથી કરી અને ડુંગળી બટેટા સારી રીતે સતળાઈ જાય તેલમાં. તો જો ડુંગળી ને બટેટા થોડા ચડી ગયા છે, તો હવે આપણે નાખી દઈશું આદુ, મરચાં અને લસણની પેસ્ટ. તેને પણ આપણે સારી રીતે મિક્સ કરી દઈશું. પેસ્ટ બરાબર સંકળાઈ જાય ત્યાં સુધી આપણે તેને તેલમાં સીજવા દઈશું. આપણે તેને ઢાંકી દઈશું. આદુ, લસણ અને મરચાંની પેસ્ટ બરાબર સંકળાઈ ગઈ છે, મતલબ કે તેલમાં બરાબર પાકી ગઈ છે. તો હવે આપણે નાખીશું હળદર, જરૂર પ્રમાણે લાલ મરચું પાવડર, ધાણા જીરું પાવડર. હવે તેને પણ બરાબર મિક્સ કરી દઈશું. જો મસાલા નાખ્યા બાદ શાકનો કલર કેવો મસ્ત લાલ ચટાકેદાર થઈ ગયો છે, તો મસ્ત સુગંધ આવી રહી છે. તો હવે થોડુંક આપણે રસાવાળું શાક બનાવવા માટે અહીંયા થાળીમાં જે ગરમ પાણી મૂક્યું હતું, તો તે જ આપણે નાખી દઈશું. ગરમ પાણી નાખવાથી શાકનો ટેસ્ટ ખૂબ સરસ આવે છે. જો ઠંડુ નાખીએ તો શાકનો ટેસ્ટ ફીકો પડી જાય છે, તેથી ગરમ પાણી નાખવું સારું. તો હવે આપણે તેને ઢાંકી દઈશું થોડી વાર માટે. તો જો ફ્રેન્ડ્સ, અહીંયા આપણું કાઠિયાવાડી સ્ટાઇલ ડુંગળી બટેકાનું શાક તૈયાર છે. તો ગેસ કરશું બંધ. તો જો કેવું મસ્ત શાક બન્યું છે. તો ફ્રેન્ડ્સ, આશા કરું છું કે તમને મારો વિડીયો પસંદ આવ્યો હશે. તો ફરી મળીશું આવતા નવા બ્લોગમાં. ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ.